પુષ્પને પારણે પધરાવી નવ નવ માસ સેવાઓ કરજો. આપણા ઘેર બે પુત્રનો જન્મ છે. તો બંને બાળકોના નામ શું રાખવાના? જ્યારે પેલા પુત્રનો જન્મ થાય ત્યારે એમનું નામ તમે વિરમદેવ રાખજો. જ્યારે બીજા પુત્રનો જન્મ થાય ત્યારે એમનું નામ રૂડુ રામદેવ રાખજો. એમની તિથિ અને સાલ આપના. 1461 સાલ ભાદરવા દશમ 11 ગુરુવાર ભાદરવા દશમ કરી રાત્રિ જ્યારે મેલની અંદર કુમકુમની પગલીઓ પડે ત્યારે માનજો ઘેર અવતાર ધારણ કર્યો છે. હા મારા નામ એનો એક પરચો આપો. જ્યારે સુલેથી ઉકળતા દૂધ ઉતરે ત્યારે માનજો પ્રભુ આપણા ઘેર ધાર્યા છે. બંને કોરનો જ્યારે જન્મ થઈ જાય ત્યારે મને રાજ દરબારની અંદર ખબર આપજો. હા બહુ સારું.
લઈ આવજો. અરે અરે ગીત 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 આજે હરજી હારે વન માએ કમલાને થોડુંક ભંગલીમાં પાણી દઈ પી મારા બકરા પણ સરી હાવ થાકી ગયા છે તારા સામેના વડલા એટલે હું પણ ઘડીક આરામ કરું. તારા કડલામાંથી થોડું પાણી પા. અરે બાળક પાણી હતું એ તો હું હમણાં જ પી ગયો. બાકી વધ્યું તો મારા બકરાએ ઢોળી નાખ્યું એટલે મારી પાસે પાણી નથી બાળક. તો તારા બકરાનું અરે બાળક મારે ને મારા મોટા ભાઈને બકરા હમણાં જ ભાગ પડ્યા થોડાક દિવસ પહેલા. તો બધા જ બકરા એના દૂધના એના ભાગ્યા છે. બધા જ બકરા મારા પાકડા મારા ભાઈ ગયા છે. અરે બાળક આ પાકડા બકરાને દૂધ ક્યાંથી હોય? દોડી જો. નહીં માને. અરે બાળક થોડોક નો પીતો મારા પાકડા બકરાના હમ છે. નહીં મરી જવા દઉં. અરે બાળક હજી એક વાર ના પીને તો હજી ભાટીના સોગંદ છે. મને પણ સારું મોહ જેવું થતો હતો મારા ભાગમાં વચ્ચે કે નહીં. થોડુંક પરિષદી રૂપે સાખી લઉં. બાળક ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે એનું શું એનું નામ છે ને શું એના માતા પિતાનું નામ છે પૂછી લઉં. પ્રભુ તમે દ્વારકાથી આવતા હોય પોખરણ તરફ જાતા હોય તો એકવાર આ મારી ઝૂંપડી આવો ને મારી ઝૂંપડી પાવન કરો.
હા તો પ્રભુ ક્યાં મળશો? બહુ સારું. તારે મારા અત્યારે બંને કુંવરનો જન્મ થઈ શક્યો તો જે જેને માથે ન ઓઢ્યું હોય એ ઘડીક માથે ઓઢી લેજો અને પગમાં પગરખા પહેરાવ તો ઘડીક કાઢી નાખજો અને જે વડીલે માથે પાઘડી બાંધી હોય તો ઘડીક 2 મિનિટ ઉતારી નાખજો અને ઘડીક ઊંચા સિંહાસને બેઠા હોય તો ઘડીક નીચા બેસી જાજો અદબ વાળેલી હોય તો મારા વાળા ઘડીક અદબ ખોલી નાખજો કેમ કે અત્યારે મારા 12-20 ના જણનો આ મારા જન્મ થઈ ગયો છે હા અને એવા રામદેવ બાપાની આયા પધરામણી છે હોય અને ઈ રામદેવ બાપા આવતા પણ કેવી રીતે આવે છે